આ તો હવે સાહેબ નગર આવો માહોલ હોય ને અને દેશી હિંડોળો હાલતો હોય ને મિત્રો, આ નદીનો પટ હોય, આ વેકુરી હોય, ખરેખર બા અને એમાં સપાતર મારીને હાથ બેઠી હોય અને એ હિંડોળો વાગતો હોય ને મારીને આ રવા પર સંભળાય અને ઉઠી ઉઠીને ગામના માણસો સાંભળવા આવતા. પણ એ સમયની માલપા મારા બાપ દુદાઈએ મારી હકતડીનો હિંડોળો વગાડ્યો હશે બાપ, અને દેશી હિંડોળો ને આરાધ કર્યો હશે. કેવો આરાધ! સાહેબ આ રાગ જો ખાલી પેલા તો એક ડાકલું એક જાન અને કડે પેટી બાંધતા ભાઈ નાની એવી, અને મિત્રો આરાધ કરતા. પણ એ મજા ની આનંદ, પણ રાગ કેવા કરતા! બાપા આમાં મલ જતા મલ કદી આંબામલ જતા મલ પાસે આવી 12 વર્ષની લીમડીયું વાડી. મારી હકતડી ને કોઈ ટપોરો મારે 12 વર્ષની લીમડીઓ નો પાડી નાખો અને મરેલા મરદા બેઠા નો કરું ને, અને ભલે ભલે મારી વસ્તુની ખબર નો લઉં ને તે મને હકતડીને ખાધે ખોટ લાગી. હા મળે આજે કે હારા ધંધી નું મળતું લાવ, મરેલા મરદા લાવ અને મેલી વિદ્યાના કામણ કરેલા લાવ, મને હકતડીને ટપોરો માર અને પાતાની માલપા નો ઉતારી દઉં ને, અને વેતા વેણની માલપા નો કાઢી મૂકું ને તે મને હકતડીને ખોટ લાગી જાય. મારા રખોડિયા મને બતાવી છે કે આમાં કોઈ જાદુ કરો, કોઈ વિદ્યા કરો, કોઈ મેલી વિદ્યાના કામણ કરેલા હોય મને બતાય, અને મને હકતડીને ટપોરો માર અને બેકોરીની માલપા તો પાતાળમાં નો ઉતારી દઉં ને તેથી મને હકતડીનું ખાતું ખોટું જા. વીસ વર્ષની લીંબડીઓ પાડી મારીને તેથી મારા બાપ દુદાને કહે છે માંગી લે મારા દુધિયા માંગી લે. મારી રાત પેલા શીખ આપતા પેલા શીખ આપતા મારી નાત
પણ જેમ સોમીડા માંગણે દેવીને પાછી વાળીને એટલું કીધું કે માંગ માંગ મારા સોમીડા, જો તને માંગી મોજું ન આપું ને, તું કે એ નો કરી દઉં ને, તો મને પાવાની દેવી મને તાજમ ભરીશમાં બેટા. પણ મારી નાય ક્યારેક માંગતા ભૂલી હોતી જાય. મશરૂ મોલ્યું માંગી દેવી પાસે વસન માંગ્યા, પણ આ દેવીને કોઈ પામી એક્યા નથી જગતમાં, કોઈ પામશે નહીં સાહેબ. આ તો એક ભજવાનો ઠામ છે, શેટરથી પગે લાગવા જેવું ઠામ છે મિત્રો. અને અમારા ધીરુભાઈ ની ક્યારેક વાત હાસી પડે ભાઈ કે આપણે એના કામ ના હોય તો ત્યાં જવાય, નકર શેઠ ઉભું રહેવાય. આપણે લાયક માણા હોય ને તો એની પાસે જવાય. હાલા તને મને નિકાયામાં રાય રતી બાદ દેવી ક્યાંક ખેરા ની જગ્યા હોય ને તો એની પાસે જવાય, નકર દેવી લાખવા ઉગુણ જાતા કરી દે. અગ્નિનો ગોળો છે, મારી સોધારી ધાર છે ભાઈ, આ તો મારી ઉઘાડી તલવાર છે. તેથી કીધું કે માંગ માંગ બેટા. સોમીડા માંગને કીધું તું, એ મારા બાપ દુદાને કીધું કે બાપ માંગી લ્યો. શું જોઈ છે ભાઈ? મારા શીખ નથી જોતી કે આ તમે 12 વર્ષની લીંબડીઓ ઉપાડો છો. આ તમારી પાસે મેલી વધ્યા છે, મેલી વધ્યા છે કે તમારી પાસે દેવી છે શું? મારા બાપ દુદાને કહે છે કે બાપ એ તો મારી કતડી છે ભાઈ, કે તો મને એ આપશો. મરી નાચ્યો મરી નાચ્યો મરી નાચ્યો મરી નાચ્યો. મોજથી માંગી મારી માં હકતડી, મોજથી માંગી મારા કુળમાં મારા પૂજવા લઈ જાવી મારી નાચ. શું લેવા પૂજવા લીધી હતી ભાઈ? કે મારી વસ્તીમાં તો કદાચ કોઈ લાગ માને અને આ દેવી મારા કુળમાં પૂજાતી હોય ને તો મારી વસ્તીને કોઈ દી દુઃખ નું આવે. મારી નાચ લઈ લીધી હતી. ઘરે આવે મારા બાપ ગોરમલ ને કહે છે બાપા હું આ દેવી લાવ્યો છું, પણ તેથી મારી નાય આંબા મળે જતા મળે આપીને તો એટલું કીધું કે મારી દેવીને તારે જમાડવી પડશે. હો મારી દેવી ના તારે પૂજવી પડશે મારા બાપા. મારી દેવીને તારે પૂજવી પડશે. બાપ પૂજીશ. જે દેવીને જમાડવાની હોય મિત્રો એને આપવું પડે ને મારીને. આને તો મોટી જાતર થાય, પૂજા કેમ કરવો? મારા બાપ ગોરમલ કહે છે કે ભાઈ તું આ લાવ્યો છો તને ખબર છે આપણે પાવાની દેવીનો કુળ છે. આ ભલા કુળમાં પાવાની દેવી બનના ખોડિયાર પૂજાય મારા વિહારમાં. ટૂંકમાં વાત કરી દઈ સાહેબ. ટૂંકમાં વાત કરી કે આ દેવીને હું નહીં પૂછું. મારા બાપ ગોરમલ કે મારાથી નો પૂજાય. જેમ દિલ્હીના બાદશાહે પાવા માથે સડાઈ કરી હતી ને એમ રોમનો બાદશાહે જેમ પાવા માથે સડાઈ કરી અને પાવાને ઘેરી લીધો તો ને એમ દેવીની વાત નો પડે ને તો દેવી દુઃખ બતાવે મારી ને. એક તો મને પૂછવા લીધી મને હકતડીને અને મને જમાડે ને મને ના પાડે
બધા દીકરાને કેદ કરી લીધા. મારી ખોટો આરોપ નાખ્યો. કેવો આરોપ કે દેલવાની જગ્યામાં મારા બાપ ગોરમલના પહોળા દેવીને જમાડે, ખોટા ધતિંગ કરે, ડાકલા વગાડે, જાવ જાવીને રાજમાં તેડી આવો મારી નાત કે છે. પણ દાદાની તો ઉંમર થઈ ગઈ હતી મારી નાત. રાજમાં સાડિયા રાજમાં લાગ મડાણા મરીને હાથમાં કર્યું, પગમાં હડબેડિયું નાખી. પણ દાદાની ઉંમર થઈ ગઈ હતી મારી ન્યાય. આ જવાબ ખાલી એક કોઈ દૂધ પીતા, અનપાણી તો કઈ ખાતા નહોતા. ઉંમર થઈ ગઈ હતી ને ભાઈ. તો શા દીકરાને કેદ કર્યા અને આ મારા બાપ ગોરમલ સોતરા આહુડે થી રોવે. એલા તમે ડાકલા વગાડો છો, તમારી દેવી હોય તો બતાવો સાહેબ. 4 વાગ્યાનો સમય થઈ ગયો છે. મને હમણાં જમવાનો ટાઈમ થઈ જાય બાપ. આ ઓવાળા લાકડા ભેગા થયા છે, હમણાં અલગ પડી જાવ મારી નહીં તો કોને ખબર ક્યારે ભેગા થાય ક્યારે નો થાય. બાપ આ તો અમારા રૂખડ ભુવાનો ભાવ હતો ને સમનભાઈ ને. આય મારી દુખીની દીવી, મારા અનોધારાના ઓધાર, મારી ઠાલા કડિયાની નાગણી બાપ. 2 લાખ બતાવ્યા. પેલો લાખ બતાવ્યો કે તમારા ભાગલે દેવી હોય તો મારી ઘોડી ખબર છે, એની માલપા હું છે કહી દે તો છોડી મૂકી. મરી ના તો મારી હકતડી આવી. બેટા કહી દે તારી ઘોડીની માલપા શ્યારે પગ ધોયેલા મારી નાખ્યો, કપાળ માટીલું આંખમાં કેર્યું, નવસંદ્રો વસેરો છે. જાઓ બાપ આ ઘોડીને શોકમાં સીધી નાખો કે જો ખોટા પડ્યા ને તો શારીને ફાંસીનો હુકમ આવશે. દેવી નો સાંભળે. મારી દેવી ક્યાં ગઈ મારી માં હકતડી મારા બાપા ક્યાં ગઈ તેદી મરીને મને જલવા ગોલે મને વેઠું બતાવી દીધી. બેટા પણ મરીને એ ઘોડીને શોકમાં સીધી નવસંદ્રો વસેરો નીકળ્યો એમ નહીં. આ તો તમારી પાસે કાંક વિદ્યા લાગે છે. આ તો 2-3 દી થઈ ગયા. આ મારા બાપ ગોરમલ વાટ જોવે મારા દીકરા ક્યાં ગયા છે. મારી ઓછી મુડી મારી મુડિયા વાળાની મુડી મારી દેવી મરું મને મારી ઓછી મુડી કેદ થઈ જેલમાં પુરાણે રાજમાં પુરાણે. પણ જ્યારે દીકરા જેલમાં હતા ને ટૂંકમાં વાત કરી મિત્રો, એક દીકરાએ કીધું કે બાપુ મારો બાપ છે ને એની ખબર પૂછવા અમને જવા દો ને. એની ખબર પૂછવા અમને જવા દો ને. એ મારી વાટ જોતો હોય છે અને એને દૂધ કોણ પાયું હોય છે એને
જેમ મારા બાપ પગલાનું દૂધ પાવા ગઈ હતી ને સાંદળે ભેંસના હગડાની દેવી મારી ઉગતાના ઝંડાની દેવી મારા દાદા ફરિયા માતાની દેવી દૂધ પાવા તો મારી હકતડી જાતી હતી ભાઈ પણ મિત્રો કે એક જણો જાવ કે છે એક નાનાનો મોકલ્યો મારી ને દાદા પાસે ગયા ને તો ઓશિયાળા બેઠેલા બાપા તમે કેમ ઓશિયાળા બેઠા છો કાઈ નહીં ભાઈ અટાણે મારી દેવી મરો તો નથી મારી દેવી વહી કે મારા બસડા દાદા જગના પાયે મારા ધોળા દૂધ પાડવા બેઠી મારી પાવાની મારી રાત બીજો લાગ બતાવ્યો એલા તમારી પાસે દેવી હોય ને તો મારો મકનો હાથી છે ને એની હાકડ લઈ અને તમારા ગળામાં નાખો અને સિંહણીના દૂધ જો ગળાની માલપાથી હાકડની માલપાથી નીકળે ને તો તમારા ભાગલે દેવી કૌમારી ન્યાય જગતની માલપા ઈ કોનાથી થાય મારા બાપ ગોરમલ જેવા હિલ્લા હોય ને આંબળે મારા દીકરા આંબળે બાપ આવો લાગ મંડાનો છે ને મને હવારે છે ને હું હાલી તો એકતો નથી પણ મને જોળી વાળી મને જોળીમાં નાખી મને રાજમાં લઈ જાયજો પછી હાકળ ધગાવી મારી દેવી મારા ભાગ લે છે ને તો સિંહણીના દૂધ છે ને એ હાકળની માલપાથી વરાવી છે મારી ને પણ મદ્રાદે હુદેલા વર્ષની ડોલણી બની માતા કાળું ઓઢણું ઓઢી માતા વેદ વેદના બાબર કા મારી ડોલણી બની મારી માં કતડી આવીને ઉભી રહી ઓઠ ઓઠ મારા ગોના મના ઉઠી જા હાલ તારી ભેગી હું આવું છું અને રાજની માલપા કદાચ જો ગાંડીઓ મારો ન મૂકું અને એના બોલ્યા બોલ ન પાડી દઉં ને તેથી મારી હકતડી નું ખાધું ખોટું જા બેટા કે પછી તો મને જમાડ ને કે હા મને પછી જમાડું જોળીમાં નાખી હાંગા માસી કેતા માસી મિત્રો પેલા એના હાંગા માસી કેતા ચારે બાજુ એક એક શેડો પકડે મને રખોડ ભવા કેતા ભાઈ અને જોળીમાં નાખી લઈ ગયા ને બગડ્યું લોટું મકના હાથીની હાકળ કાઢી દેતવાનો પઠો કરી મરીને લાલ હિમોલ જેવી હાકળ બની ગઈ જેમ પ્રહલાદ ના બધ ભરાવી હતી થાંભલામાં જેમ પ્રહલાદ રામ નામ જપતો ને મરીને અને એના થાંભલામાં માલપા બધ ભરાવી હતી ને એવી હાકળ કરી નાખી લાલ હિમોલ જેવી અને રાજના માણસો આવી મરીને હાનસ્ય પકડી હાકર ને અને મારા બાપ ગોરમલ ના ડોકની માલપા નાખ્યો હો મરી નાખ્યો
જ્યાં હાકલને નાખવા આવે ને ત્યાં તો મારી હકદડી શરૂ થઈ ગઈ મારી નાય ખમા ખમા મારા ગુરમાલ વાહ એકનો સોટલો ઉભો થઈ ગયો મને આજુ વિશી ગયા આપણે શિવના દૂધ બે હાથમાં હાકડ લઈ અને મરીને આવ્યા એ હાકડે દૂધ વરાયું તો કે દોવા મને અડધા રાજને સિંહણીનું દૂધ પાયું તો મરીને આવ્યો તો દીદી રાજ દુલવા मरी सोन में बली बली मरी बाबा जी देवी मरी सोन में बली बली राजनो कसर गहन करवा मनी मरी ना पण देदी माथा संदर्भ ओढ्यो तो ने दिलवान ની જગ્યામાં પડ્યો તો પણ મિત્રો આ કોણની માલમાં મારા બાપ ભૂતળા થઈ ગયા ને સાહેબ વાતો કરી તો જોગવ્યા જાય મારા બાપ ભૂતળા થઈ ગયા ને એ સંદર્ભો લેવા કોઈ જાય એમ નહોતું ને તેથી મારા બાપ ભૂતળાના કામ સીધું હતું ભાઈ જા વસ્તી માં લાગ બનાનો છે આમ તો સંદર્ભો લઈ આય જા એને જવાની વેળા થઈ ગઈ 12 વર્ષ કામ કર્યું દીકરા ભણે વાડો વાવવા જાય બેટા વાડો વાવો છે તો બારે ભૂતાવળ હવા થાય તો વાડો વાવેલો હોય મારી જાય મારા દાદા 55 વખતની માલિપા મારા બાપ ભૂતડો આવેલા આખી રાત મિત્રો ભૂવા ધોણાવ્યા પણ મારા બાપ ભૂતડાને યાદ નથી કર્યા એટલે અત્યારે આપણે કે બાપા તમારે કોઈ ભુવાના ખોળી આવી અને ખમાની કરવી પડે મારા બાપ પણ મિત્રો એ સંદર્ભની માલપા ભારતની માલપા સંદર્ભો પડેલો એમાં સોટી રાખેલી સંદર્ભો લઈ લીધો હાથમાં એક હાથમાં સંદર્ભો એક હાથમાં સોટી અને રાજની માલમાં થોડાક શેટા ઉભા રહી અને સંદર્ભનો આગેથી ઘા કર્યો બાપા આલ્યો સંદર્ભો અને આજે તમારે મારે પૂરું 65 ડગલા જંજા શેટા ઉભા રહ્યા ને તદ મારા બાપ ગુરમલે ઓછરો ટપોરો માર્યો છે બાપ 12 વર્ષ મારી ભેગો અને તને મારા વહુની વેળા આવી અને તું મને મૂકીને હાલી નીકળ્યો 12 વર્ષના દીકરા કોને કામ કર્યું અટાણે મારી માથે દુઃખના વાદળા ભરે છે અને બાપ અટાણે તું મને મૂકીને હાલી નીકળ્યો ભલા મારા તને કઈ થયું નહીં બસ ને મને શેતરી નાખ્યો મને ભૂતડાયા મને શેતરી નાખ્યો મને કોણ મને મરી નાખ પણ દેજી મારા બાપ ભૂતડો મરી નાખ 12 હાથ ગુસા થોડા હવા જેવા લુગડા પહેરી અને ઉભા રહ્યા શું કીધું બાપા સાંભળો તમારા કુળની માલમાં કદાચ કોઈ જાદુગરા કોઈ વિદ્યાગરા કોઈ મેલી વિદ્યાના કામણ કરેલા હોય મારા દિલવાની આ કુળની માલપા અને મને ભૂતડા મને હા હા
મારા બાપ વન પુતળા મારા બાપ ગોરમલ ના ભજેલ મારી નાચન ટપોરો મારે નાચન ટપોરો મારે નાચન ટપોરો સાહેબ આ કુળમાં આવ્યા ને આમ જ હાસવતા તો મારા બાપ ભૂતડાને તેથી કીધું કે બાપ તારા કુળની માલ પર કોઈ લાગ માંડે અને મારી નાચ્યો કોઈ મેલી વિદ્યાના કામણ હોય મને ભૂતડાને ટપોરો મારે અને પાતાની માલ પર જો ન ઉતારી દઉં ને તે મને વીર ભૂતડાને ખોટ લાગી જાય બાપ મને વીર ભૂતડાને ખોટ લાગી જાય બાપ મારી નાચ મારા બાપ ગોરમલ ને ઈ મગના હાથીની અંબાડી હતી ને રાજાનો પોશાક પહેરાવ્યો રાજા બનાવ્યા મગના હાથીનો પોશાક મગના હાથી માથે મૂકી હાથીની અંબાડી માથે બિહાડી અને મારી નાચ મારા બાપ ગોરમલ ને રાજમાં ફેરવા અને રાજ હજીવન બનાવ્યું ખરેખર બાપ દેદી પછી દેવીને તો જમાડવી પડે સાહેબ વાત તો ઘણી મોટી છે મને રૂખડભાઈ વાત કરી પણ 4 વાગી ગયા છે દેવીને જમાડવા બેઠા હકતડીને મોટી જાતર કરવા બેઠા સાહેબ કરેલી મોટી જાતર મારી ન્યાય મારા બાપ ગોરમલ વખતમાં સમનભાઈ રૂખડભુવા વાત કરતા મિત્રો કે મારા બાપ ગોરમલ મારી હકતડીને પૂજેલી એની માનતા પૂરી કરેલી પણ ઉંમર થઈ ગઈ હતી અને બાપ ભક્તરીઓ પાથો પીડેલો